સિમેન્સના કંટ્રોલર આ સ્ટેપ 7 સિરીઝના છે. પહેલાં આપણે સ્ટેપ 5 સિરીઝના 2000ની પહેલાંની સાથે, હજી 2000 પછી સ્ટેપ 7 સિરીઝ આવી. સ્ટેપ 7 સિરીઝની અંદર આવ્યું S7-200, S7-300, 400. એ સ્ટેપ 7ના હતા. એ થોડા ઓલ્ડર થઈ ગયા છે. એઝ ઓફ નાઉ ચાલે છે S7-1500 અને S7-1200. આમાં S7-300ની અંદર પછી ડિફરન્ટ CPU, લાઈક અહીંયા આપણી પાસે છે CPU 312, એટલે 315, 316, 324, અને બીજું અહીંયા લખેલું હશે આમાં 312C અને ઘણામાં DP પણ લખેલું હોય છે. તો એ બેઝિકલી એના કમ્યુનિકેશન પ્રોટોકોલ હોય. જો અહીંયા PN લખેલું હોય તો પ્રોફિનેટ કમ્યુનિકેશન પ્રોટોકોલ, કે કનેક્ટ કરવા માટે છે. તો બેઝિકલી આમાં આ જે છે એ આપણું RS-232 કમ્યુનિકેશન છે, પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન થાય. અને એ કરવા માટે આ સ્પેશિયલ એનું MPI એડેપ્ટર કહેવાય. એ સિમેન્સનું જ આવે છે. એના સિવાય બીજું કોઈ આપણે યુઝ કરીએ તો કનેક્ટ ના થાય. અને બીજું કે આમાં બીજું અધર કંટ્રોલર એટ અ ટાઈમ કનેક્ટ ના કરી શકે. કે હવે PLC તો PLC કમ્યુનિકેટ કરવું હોય ને તમારે, તો આનો પ્રોગ્રામ બનાવવાનો, બીજા PLCનો પ્રોગ્રામ બનાવવાનો, પછી આ બંનેનો કેબલ કનેક્ટ કરવાનો ડાયરેક્ટ. તો એમાં પછી આપણે પેલું PC કનેક્ટ ના કરી શકીએ. એટલે એ થોડા આના ખાસું જૂની છે. પ્લસ હવે આની અંદર ઘણા બધા ઇન્ડિકેશન્સ છે આપણી પાસે. તો એક તો અહીંયા બેઝિકલી અંદર જે કંટ્રોલર હોય ને, ચાલે 24 વોલ્ટ DC પર છે, પણ જે IC છે અંદર એ તો 5 વોલ્ટ પર જ ચાલે છે. તો એની અંદર પણ એક સર્કિટ હોય જે 24 વોલ્ટ DCને અગેન 5 વોલ્ટ DCમાં કન્વર્ટ કરે. તો એ કન્વર્ઝન હેલ્ધી બને એટલે DC ઓકે આવે, મીન્સ પાવર સપ્લાય PLCનો ઓકે મળે છે. પછી બીજું એક રનની LED છે. તો પ્રોગ્રામ જે અંદર હોય એ રન મોડમાં છે હાલમાં. પછી એની સ્વિચ છે અહીંયા, એ તમે જો અહીંયા સ્ટોપ કરો તો પ્રોગ્રામ છે એની પાસે, પણ રન નહીં કરાવે. એટલે ઇનપુટ આપીશું આપણે, ઇનપુટની વેલ્યુ બતાવશે તમને, બટ આઉટપુટ ટ્રિગર નહીં થાય. અને કોઈ આઉટપુટ ઓન હશે તો બંધ થઈ જશે. પછી ઘણીવાર કંટ્રોલર સ્ટક થઈ જાય, કાં તો એવું લાગતું હોય કે એઝ પર ધ પ્રોગ્રામ પરફોર્મન્સ નથી કરતું, અને ઘણી બધી વેલ્યુઝ આપણે આફ્ટર મેકિંગ અ પ્રોગ્રામ ચેન્જ કરી હોય, વેરિયેબલ્સ ઘણા બધા મૂક્યા હોય, તો એને રીસેટ કરવા માટે છે મેમરી રીસેટ. તો એ રીસેટ કરી શકીએ છીએ, બટ જનરલી એની જરૂર બહુ ઓછી પડે છે. તો આ માટે આપણે અહીંયા રન મોડમાં રાખીએ છીએ. પછી વાયા પ્રોગ્રામ જ્યારે ટ્રાન્સફર કરીએ ત્યારે એ બંધ થઈ જશે. બીજા ઇન્ડિકેશન્સ ઓકે છે. આમાં બીજું એક છે ફોર્સનો ઇન્ડિકેશન, FRCE લખેલું છે. તો ફોર્સનો ઇન્ડિકેશનનો મતલબ શું છે બેઝિકલી, કે અહીંયા આ જે ઇનપુટ છે તમે ટોગલ સ્વિચથી કાં તો પુશ બટનથી કાં કોઈ સેન્સરથી આવતું હોય. હવે ઇન કેસ એ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે છે, કે કોઈ સેન્સર ખરાબ થઈ ગયું, હવે રિપ્લેસ કરવા માટે થોડો ટાઈમ તો લાગે, પણ ત્યાં સુધી તમારે મશીન ચલાવવું છે, પ્લાન્ટ ચલાવવો છે, તો વાયા પ્રોગ્રામિંગ સોફ્ટવેર આપણે એને ફોર્સફુલી ઓન કરી શકીએ છીએ. કે ભલે ઇલેક્ટ્રિકલ સિગ્નલ ના આવે, પણ હું વાયા સોફ્ટવેર ઓન કરીને ચલાવી શકું છું. બાયપાસ થઈ ગયું તો પછી એ ફિલ્ડમાંથી સિગ્નલ લઈ લે, સોફ્ટવેરમાંથી રન કરાવીને ચલાવી જશે. એ ખાલી એના સ્પેસિફિક પ્રોગ્રામિંગ સોફ્ટવેરથી છે. સ્કાડા HMI ઓપરેશન ના. પછી અહીંયા ઇનપુટ આઉટપુટ છે બધા. બેઝિકલી આ ઇનબિલ્ટ મોડ્યુલ જ આવે છે આની અંદર, કે જેમાં અમુક ડિજિટલ ઇનપુટ છે, અમુક ડિજિટલ આઉટપુટ છે. તો ડિજિટલ ઇનપુટનું જેવું આપણે ડિસ્કશન કરીએ એવું એનું એડ્રેસિંગ ચાલુ થાય I0.0થી લઈને I0.7, અને હજુ એક 9 નંબરનો ઇનપુટ છે I1.0. પછી આઉટપુટના એડ્રેસ માટે Q0.0થી લઈને Q0.7, અને આઈ થિંક હા ડિજિટલ આઉટપુટ જ છે. PLC પાસે પણ હા એક PLC પાસે ડિજિટલ આઉટપુટ ટોટલ 6 છે અહીંયા. 6 ડિજિટલ આઉટપુટ. અહીંયા ભલે આ લોકોએ 7 સુધી આપ્યા છે, પણ એકચ્યુઅલમાં PLC પાસે 6 ડિજિટલ આઉટપુટ છે. પછી આનું કનેક્શન આપણે કરીને પ્રોગ્રામિંગ સાઈડ જોઈ લઈએ. બીજું બધું તો ઓલરેડી આમાં વાયર. આ ટોગલ સ્વિચથી તમારે ઓપરેટ નથી કરવું, અને બહારથી પુશ બટનથી બહારથી એક્સટર્નલ આપવું છે. તો એને પોઝિટિવ સપ્લાય અહીંયાથી આપવાનો, પુશ બટનને એક ટર્મિનલમાં આપે, દરેક ટર્મિનલ 1 2 3 4 5 6 7 8. એટલે એ એક્સટર્નલ. હા, આ પોઝિટિવ નેગેટિવ ઇનપુટ માટે પણ યુઝ કરી શકો, આઉટપુટ માટે પણ કરી શકો. કારણ કે ઇનપુટ લેવું હોય તો આપણે જैसे પુશ બટનનું એક્ઝામ્પલ લઈએ તો પુશ બટનના 2 ટર્મિનલ હોય, તો પોઝિટિવ આવ્યો, બીજો ટર્મિનલ અહીંયા જતો રહ્યો, એટલે એક સર્કિટ કમ્પ્લીટ થઈ ગયા આપણી. હવે કોઈ આઉટપુટ ઓપરેટ કરવું, સિમ્પલ નેમ છે આપણી પાસે, એના પણ 2 ટર્મિનલ હોય, તો એક તો પોઝિટિવ અહીંયાથી નીકળશે, નેગેટિવ મારે કનેક્ટ કરવાનો રહ્યો અહીંયા કરવાનું. તો એની માટે એ લોકો અહીંયા બનાના કનેક્ટર્સ આપે છે. અને પ્રિન્ટર પોર્ટ જેવું છે. હા, એ બેઝિકલી હવે એમની મેન્યુઅલમાં જોવું પડશે આપણે,
કે એમણે એ કયા કન્ફિગરેશન માટે આપ્યું છે. કંઈ નહીં, ચલો. કારણ કે એ પણ બેઝિકલી વાયરિંગ તો કરી રહ્યો છે એમણે આની કાં તો મારા બે ટ્રેનર કનેક્ટ કરવા હોય બે ટ્રેનર, હા. તો એની માટે પણ હોય શકે એટલે એક કેબલ જ આવે છે આ છે અને ને, આવી આ 4 આઈડેન્ટિકલ છે, આગળ હા. ફ્રન્ટ બેક. કારણ કે 37 40 પિનનું કનેક્ટર છે. એનો પર્પસ આ રીતે ટ્રેનર કિટ હોય ને એમાં એ જ હોય કે કાં તો કોઈ સિસ્ટમ આપેલી હોય એક્સ્ટ્રા, એ તમે કેબલ કનેક્ટ કરો ને પેલી સિસ્ટમમાં કેબલ કનેક્ટ કરો એટલે વાયરિંગ એનું થઈ જાય. એ આપણે એકવાર એની મેન્યુઅલમાં જોઈ લે કે કેમ એટલે તમે જે ખોલ્યું હતું એ શું એ આ જ હતું? ખોલ્યું હતું. આ જ ખોલ્યું. સિમેટિક મેનેજર જ ખોલ્યું હતું. સિમેટિક મેનેજર આપણે ડબલ ક્લિક કરીને ઓપન કરીએ તો આ વોર્નિંગ આવશે. આ ઓકે કરી દેશો આને, થોડી વાર રહીને ખુલી તો જશે આ. ખોલ્યું તો જશે. અને જે ઓપન થશે આ એ લાસ્ટ પ્રોજેક્ટ ઓપન થશે. લાસ્ટ. એવું આપણે જનરલી કેવું કે વર્ડ એક્સેલ ખોલીએ તો આખું નવું આવે. આમાં એવું છે કે જે છેલ્લો પ્રોજેક્ટ જેણે ઓપન કર્યો હોય ને એ ડાયરેક્ટ ખુલી જાય. એટલે આમાં સ્ટ્રક્ચર એવું છે બેઝિકલી કે એક પ્રોજેક્ટ બનાવેલું છે આમાં S7 Pro 3 કરીને. તો સૌથી પહેલાં આમાં પ્રોજેક્ટ બને, એમાં કંટ્રોલર એડ થાય, કંટ્રોલરનું કન્ફિગરેશન થાય કે એની જોડે કેટલા મોડ્યુલ્સ ને બધું લાગેલું છે. પછી એની અંદર પ્રોગ્રામિંગ બ્લોક એડ થાય, જેને અહીંયા સિમેન્ટમાં લોકો કહે છે ઓર્ગેનાઇઝેશન બ્લોક, શોર્ટમાં OB કહે છે. ઓર્ગેનાઇઝેશન બ્લોકમાં પછી તમે લેડર FBDની અંદર પ્રોગ્રામિંગ એવું બધું કરી શકો છો. તો આપણે એક નવો પ્રોજેક્ટ ક્રિએટ કરીએ પહેલેથી. તો ઉપર ફાઇલમાં જવાનું આપણે અને અહીંયા ન્યૂ પર ક્લિક કરો તમે. તો અહીંયા તમે આ રીતે આ બેઝિકલી અહીંયા પ્રી ડિફાઇન્ડ પ્રોજેક્ટ પહેલાંના તમે બનાવી લો તમારું લિસ્ટ મળી જશે તમને. આપણે નવું બનાવવાનું છે તો આપણે બનાવીએ પછી પ્રોજેક્ટને ક્યાં સ્ટોર કરવો છે એ આવશે. તો એ બાય ડિફોલ્ટ એનું C ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ્સનું ફોલ્ડર છે ત્યાં સ્ટોર થાય છે. અધરવાઇઝ D ડ્રાઈવમાં કે જ્યાં કરવું હોય ત્યાં બ્રાઉઝ કરીને આપણે કરી શકીએ છીએ. બીજું આમાં કોઈ ચેન્જ કરવાનો જરૂર નથી. આમાં પ્રોજેક્ટ કે બનાવો બાય ડિફોલ્ટ પ્રોજેક્ટ જ રાખવાનું. આપણે જસ્ટ નામ આપ્યું અહીંયા અને ઓકે. આમાં કામ કરો હું આ રીતે પણ બતાવી દઉં છું. બીજો એક ઇઝી ઓપ્શન પણ છે તો બંને હું બતાવી દઉં. એટલે આ જસ્ટ તમારો પ્રોજેક્ટ ક્રિએટ થયો. હવે આ પ્રોજેક્ટમાં સૌથી પહેલાં આપણે એક કંટ્રોલરનું સ્ટેશન એડ કરીશું. તો પ્રોજેક્ટ નેમ પર રાઇટ ક્લિક કરીશું આપણે અને એક ઓપ્શન છે ઇન્સર્ટ ન્યૂ ઓબ્જેક્ટ. તો એમાં આટલા અલગ અલગ ઓપ્શન આવે. એમાં આપણી પાસે છે 300 સ્ટેશન, મતલબ 300 સિરીઝનું કંટ્રોલર છે. તો એ સિલેક્ટ કરીશું. એ આપણને આ PLC છે એટલે ખબર છે. હા. અને પછી અહીંયાનું નામ છે એઝ ઇટ ઇઝ રાખવું હોય તો રાખી શકે, ચેન્જ કરવું હોય તો કરી શકીએ છીએ. હવે આની ઉપર ડબલ ક્લિક કરીએ આપણે Cમાં હેડર ફાઇલ બોલે એના જેવું જ છે કે નહીં? એ થોડું ડિફરન્ટ છે. ટૂંકમાં આપણે 300 PLC સાથે કામ કરવાનું છે એટલે એ હા, હજુ સ્પેસિફિક કયું છે એ હજુ સિલેક્ટ કરવાનું છે. આ ખાલી 300 સિરીઝનું કંટ્રોલર છે એટલું સિલેક્ટ કરવું. એટલે હવે તમે આની ઉપર ડબલ ક્લિક કરો, કાં તો અહીંયા પણ આવી જશે લેફ્ટ સાઈડમાં સિમેટિક 300, કાં તો અહીંયા જે નામ આપ્યું છે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ ડબલ ક્લિક કરો તમે એટલે અહીંયા એનું હાર્ડવેર દેખાશે. હાર્ડવેર પર આપણે જવાનું. હવે એની પર ડબલ ક્લિક કરવાનું. વોર્નિંગ આવશે એમાં આપણે ઓકે કરીશું. તો આ રીતનું એક કન્ફિગરેશન વિન્ડો ઓપન થશે. એમાં છે ને આપણે સૌથી પહેલાં હા રાઈટ સાઈડમાં તમને બધા અલગ અલગ લિસ્ટ દેખાશે કે કયું ડિવાઇસ તમારે એડ કરવું છે. એમાં આપણે 300 સિરીઝ એક્સપાન્ડ કરીશું ને એમાં આ CPU 300 છે. CPU 300 ઉપર લખેલું છે. હા, ફોલ્ડર લખેલું સિમેટિક 300 છે આપણી પાસે. હા. ને એમાંથી CPU કયું છે તો CPU 300 છે. બીજા અલગ અલગ વર્ઝન પણ આવે છે એમાં. આમ આપણી PLC CPU 300 વાળી. હા, એટલે અહીંયા ઉપર 312C લખ્યું છે જો S7 300. CPU 300 લેવલ. એટલે એને એક્સપાન્ડ કરો તમે આને બધું થોડું મોટું કરો. એટલે જો આ લિસ્ટ આવી ગયો આપણી પાસે કે આટલા 300 સિરીઝના કંટ્રોલર છે. એમાં આપણી પાસે છે 312C. 312માં પણ અલગ અલગ છે જો 312, 312 IFM, 313, 313C. તો આપણે પ્રોપર અહીંયા જોઈ લેવાનું નામ કે આપણી પાસે કયું છે. 312C એટલે 312C છે. આમાં S7 300 લખેલું. એ 7 300 સિરીઝ છે તો હું બતાવી દઉં. 312C જો
આ તમારું મેઇન સિરીઝનું નામ S7-300 સિરીઝનું કંટ્રોલર અને આ રહ્યો CPU 312C. બરાબર. હવે એક્ઝેક્ટ જ્યારે ઓર્ડર કરો ને તમે તો 312C થી કોઈ ના ખબર પડે. એની માટે એનો MLFB નંબર કહે જનરલી આપણે પેલો આર્ટિકલ નંબર કાં તો એનો કેટલોગ નંબર કહીએ. તો કેટલોગ નંબર આ રહ્યો એનો. સ્ટાર્ટિંગ એનું ચાલુ થાય 6ES7, પછી આ 312, પછી આ 5EF4, 0AB0. તમે આ નંબર આપો ને કોઈને તો એ તમને પરચેસ કરવા માટે હેલ્પફુલ થાય. એટલે આ PLC પરચેસ કર્યો તો એક્ઝેક્ટ આ PLC જોઈતી હોય તેની માટે આ નંબર એનો. આપવો પડે. તમે ખાલી S7-312 કહો તો S7-312માં અલગ અલગ વેરાયટીવાળા આવે. અમુક DC વાળા આવે, અમુક AC વાળા આવે, અમુક ઇનબિલ્ટ એનાલોગ ઇનપુટવાળા આવે. એટલે આ એક્ઝેક્ટ એનો કેટલોગ નંબર. સિમેન્સમાં લોકો MLFB નંબર કહે છે. એ પણ તમને અહીંયા સિલેક્ટ કરવામાં આવશે આગળ. આ 312C એને આગળ એક્સપાન્ડ કરો એટલે જો આ બધા અલગ અલગ કેટલોગ નંબર મળે આપણને. એટલે આપણે એક્ઝેક્ટ હવે પેલો કેટલોગ નંબર સિલેક્ટ કરવાનો. એ આઈ થિંક હું લાસ્ટમાં 5EF04 લાસ્ટ 5EF04 080 આપણે ફોલ્ડર છે. તો આમાં પણ અલગ અલગ વર્ઝન વર્ઝન છે. તો આમાં તો આ વર્ઝન 3.3 જ છે. તો આપણે આ જ રાખીને પછી જોઈશું કે અંદર જો એક્સેપ્ટ ના કરે તો પછી બીજું ચેન્જ કરી દઉં. પણ આઇકન ઓપ્શન તો આ સિલેક્ટ કરીશું. તો આને એડ કરવા માટે ડબલ ક્લિક કરવાનું. ડબલ ક્લિક કરીશું. આમાં એક સ્ટેપ આપણે આની પહેલાં કરવાનું હું ભૂલી ગયો હતો કે આમાં સૌથી પહેલાં એક રેક નાખવી પડે. ડાયરેક્ટ મોડ્યુલ સોફ્ટવેરમાં ના નાખાય. તો 300ની અંદરથી જ રેક 300 એમાં રેલ લખેલું છે. રેલ પર ડબલ ક્લિક કરીશું આપણે. તો આ રીતે રેક અહીંયા એડ થઈ જાય. અને પછી CPU સિલેક્ટ કરવા જઈશું. અને રેકમાં સિલેક્ટ કરવાનું સ્લોટ નંબર 2 અને એમાં CPU એડ. તો ખોટું કરશો તો તમને વોર્નિંગ આપી દેશે આ રીતે કે તમે આ સ્લોટમાં CPU ના નાખી શકો. તો સ્લોટ નંબર 2 સિલેક્ટ કર્યો અને હવે ડબલ ક્લિક કરું છું આની પર તો એ કંટ્રોલર અહીંયા એડ કરશે. આ એક કંટ્રોલર અહીંયા આવી ગયું. એમાં સ્લોટ નંબર 2માં CPU એની જોડે જ 10 ડિજિટલ ઇનપુટ અને 6 ડિજિટલ આઉટપુટવાળું કાર્ડ પ્રીડિફાઇન્ડ છે. તો એક્સટર્નલ કનેક્ટ નથી કરવું, CPU સાથે ઇનબિલ્ટ આવે છે. એટલે આ આપણું હાર્ડવેર કન્ફિગરેશન રેડી થઈ ગયું. એટલે આને આપણે અહીંયાથી સેવ કરીશું પહેલાં. એ પેલા પ્રોજેક્ટમાં જ સેવ થઈ જશે. આ બેઝિકલી આ હાર્ડવેર કન્ફિગરેશન વિન્ડો અલગ સેપરેટ ખુલી છે. એટલે એને અહીંયાથી સેવ કરીશું. પછી પ્રોજેક્ટ સેવ કરશે એમાં પણ થઈ જશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જઈએ. હવે આ CPU કન્ફિગર પેલી વિન્ડો હવે બંધ કરી દીધી અને આપણે જઈએ છીએ આમાં CPU 312C પર ડબલ ક્લિક કરીએ. જોઈ લો બાકી ખાસો ટાઈમ પછી જૂનું છે. ઓકે આમાં ઓલરેડી બ્લોક બનેલા છે. તો આપણે એડ કર્યું એટલે આ ઓપ્શન મળ્યો આપણને. હવે પ્રોગ્રામ બનાવવા માટે ક્યાં જવાનું? તો આને ડબલ ક્લિક કરો એટલે ઓપન થાય છે S7 પ્રોગ્રામ અને કનેક્શન્સ. એમાં આપણે જવાનું S7 પ્રોગ્રામમાં. એમાં બ્લોક કરીને આવશે. બ્લોકમાં આપણે જઈશું તો અહીંયા બાય ડિફોલ્ટ એક ઓર્ગેનાઇઝેશન બ્લોક બનેલો છે. હવે આ એટલે એને આપણે ડબલ ક્લિક કરીએ ને આની પર OB1 પર તો આ હવે તમને પૂછશે એનું કન્ફિગરેશન કે OB1 મતલબ ઓર્ગેનાઇઝેશન બ્લોક. હવે આમાં બેઝિકલી કેવું હોય કે અલગ અલગ બ્લોક આવે કે PLCનું એક્ઝિક્યુશન જે થાય ને એને કહેવાય સ્કેન સાયકલ. તો સ્કેન સાયકલ આ OB1 બ્લોકની જે સ્કેન સાયકલ હોય એ સૌથી મિનિમમ ટાઈમ પર ફિક્સ હોય અને કન્ટિન્યુઅસ હોય. જેવું 10 લાઇનનો પ્રોગ્રામ હોય 10 લાઇનનો પ્રોગ્રામ કમ્પ્લીટ થાય એટલે ફરી પાછું પહેલી લાઇનનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાનો રિપીટ થાય. તો આ બાય ડિફોલ્ટ સ્કેન સાયકલ પર હોય. એનો ટાઈમિંગ કે બધું ચેન્જ ના કરવાનું. પછી બીજા અમુક બ્લોક આવે છે OB100 OB90 એવા બધા. તો એમાં સ્કેન ટાઈમ એ લોકોએ ફિક્સ કરી નાખ્યો છે કે 1 સેકન્ડ 1500 મિલીસેકન્ડ 2 સેકન્ડ. તો એમાં એવું હોય કે એકવાર પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ ગયો ને પછી 1 સેકન્ડ વેઇટ કરશે, ફરી 1 સેકન્ડ પછી એક્ઝિક્યુટ કરશે, જેવી જરૂર ઇન્ડસ્ટ્રીમાં હોય છે.
આપણે તો લેવલ normally- સેન્સિંગ કે એવું કંઈક હોય વારે વારે જરૂર ના પ્રોસેસ હોય. કંટ્રોલ જ્યાં થતું હોય મશીનરીમાં તો એવું ફાસ્ટ ટેકનિક એટલે આમાં તો એવી જરૂર ના પડે પણ પ્રોસેસ કંટ્રોલ જ્યાં હોય એનાલોગ લેવલ ટેમ્પરેચર ને બધા ત્યાં એવી જરૂર પડે કે અમુક ટાઈમ પછી જ એનું એક્ઝિક્યુશન થાય. હવે આમાં મેન નામ તો ઓલરેડી આપેલું છે ઓકે બને આપણે ચેન્જ નથી કરી શકતા અને આમાં તમારે કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કામ તો કરવું છે અહીંયા ઓપ્શન એ છે અહીંયા સિલેક્ટ કરવાનું સ્ટ્રક્ચર લેંગ્વેજ લેડર અને સ્ટ્રક્ચર લેડર અને એમ્બેડ આમાં આટલા થાય છે તો આપણે હમણાં લેડર રાખીએ કારણ કે ઇઝીએસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ છે ના, ઇઝી ટુ બરાબર. ડેવલપ છે ઇઝીલી ખબર પડી જશે બીજું આઈ થિંક આમાં કશું ચેન્જ કરવાની જરૂર લાગતી નથી મને એઝ ઇટ ઇઝ જ રાખીએ છીએ બધું આપણે ખાલી અહીંયા લેડર સિલેક્ટ Ladder કરીએ select. અને ઓકે કરીએ છીએ એટલે હવે આ એક નવું આ બેકએન્ડમાં તમારું ચાલુ હશે આ વાળું અને OB1 પર ડબલ ક્લિક કરશો એટલે નીચે જો આવું સેપરેટ એક વિન્ડો ઓપન થશે હવે આમાં એવું છે કે આ તમારો વર્ક એરિયા અહીંયા લેડર બધી એડ થશે આપણે અને અહીંયા તમારા અલગ અલગ પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શન આપેલા છે જેનો યુઝ કરીને આપણે અહીંયા પ્રોગ્રામ બનાવી શકીએ છીએ આમાં જનરલી આમ લેડરમાં જ્યાં લાઈન આપી હોય એને રંગ કહે છે રંગ. રંગ 1 રંગ 2 રંગ 3 Yes. સિમેન્સમાં એ લોકો નેટવર્ક નામ આપે છે નેટવર્ક 1 નેટવર્ક 2 નેટવર્ક 3 લાઈક નેટવર્ક લેરમ. હા બેઝિકલી આપણે વોટ્સએપ સ્કેન કરીએ નવું નેટવર્ક એડ કરવું હોય તો આ એક ઓપ્શન છે અહીંયા ન્યૂ નેટવર્ક આ તો પછી અહીંયા પણ રાઇટ ક્લિક કરીને તમે ઇન્સર્ટ નેટવર્ક શોર્ટકટ છે કંટ્રોલ આ કરી શકો રાઇટ ક્લિક ક્યાં કર્યું મેં નેટવર્ક પર રાઇટ ક્લિક કર્યું તો આ રીતે એડ કરી શકો પછી આમાં થોડું પ્રોપર વેમાં આપણે ડિસ્ક્રિપ્ટિવ વેમાં જવું હોય તો આ નેટવર્ક વનમાં લખી શકો કે એનું ટાઇટલ શું છે આ બેઝિકલી ઓન ઓફ કરવા માટે યુઝ કરવું છે ડિજિટલ આઉટપુટ ઓન ઓફ Comment કરવા છે. કમેન્ટ ડિસ્ક્રિપ્ટિવ તમે તો એક કોઈ પ્રોગ્રામ બનાવ્યો તો એમાં ખ્યાલ આવે કે કોની માટે શું કર્યું છે હવે આમાં તમારે એડ કરવાનું છે બધા અલગ અલગ પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શન્સ તો સૌથી બેઝિક જે આની અંદર યુઝ થાય પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શન છે એ પેલા ડિજિટલ ઇનપુટ આઉટપુટ તો ડિજિટલ ઇનપુટ આઉટપુટ માટે જે પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શન લેડરમાં યુઝ થાય છે એ શોર્ટકટ ઉપર આપેલા છે અને સીમેજમાં એનો એનસી અને કે છે Output અસાઇનમેન્ટ include assign. અલગ અલગ સોફ્ટવેરમાં અલગ અલગ છે રોકવેલમાં એક્સઆઈસી એક્સઆઈઓ ઓટી કહે છે આઉટપુટ પછી અમુક બીજામાં એક્સો એક્સી એવું બધું કહે છે તો બધાની લેંગ્વેજ અલગ અને એ સેમ અહીંયા તમારે જોવું હોય તો એ તમને મળશે અહીંયા બીટ લોજિક Oh. બીટ લોજિકની અંદર આ બેઝિકલી તમે આ ફેવરેટ્સ છે અહીંયા તમે એડ કરી શકો છો કોઈ વસ્તુ જોઈતી હોય તો લાઈક આ મને જોઈતું હોય ને તો કદાચ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને અહીંયા લખી શકું જોઈએ જૂનું વર્ઝન છે કદાચ નહીં હોય આપણે અહીંયાથી કન્સિડર કરીએ આપણે તો મારે હમણાં એક ઇનપુટ જોઈએ છે તો આ ડ્રેગ એન્ડ ડ્રોપ પણ ઓપ્શન છે ઓર એલ્સ આ લાઇન સિલેક્ટ કરીને અને આઉટપુટ પર ડબલ ક્લિક કર્યું તો એ આવી જશે ઇન કેસ અહીંયા ક્લિક કર્યું હોય અને હું ડબલ ક્લિક કરું તો શામાં મારે એરર લાગતું છે કે નહીં થાય એટલે ઇનપુટ પહેલાં આઉટપુટ ના આવે આઉટપુટ સાઈડ આવે એવું છે લેટરમાં એવું હોય કે ઇનપુટ બધા લેફ્ટ સાઈડ આવે આઉટપુટ બધા રાઈટ સાઈડ આવે એ ફિક્સ છે પછી એડ્રેસ આમાં છે ને આપણે જાતે લખવા પડે એટલે I0 point. હા I0.0 એવું કદાચ હોય આમાં તો જોઈ લો ડાયરેક્ટલી સિલેક્ટ કરવામાં આવે હા એ તો જોઉં છું સચિન એક મિનિટ હા હા
જોઈ લે પણ આમાં જે બાય ડિફોલ્ટ એડ્રેસ લોકો અંદર આપ્યા છે આમાં બેઝિકલી i124થી આપણે સ્ટાર્ટ કર્યું છે. આમ તો i0થી સ્ટાર્ટ થવું જોઈએ. એક વખત હું ડાઉનલોડ કરીને જોઈ લઉં. એટલે 124.0 એટલે એમાં 1 છે. હા બેઝિકલી બાય આ ડિફોલ્ટ ખ્યાલ આવ્યો એમને સમજ સ્ટાર્ટિંગ પોઈન્ટ 124. હા 124 કારણ કે આપણે એને એ ચેન્જ લોકો છે ને અહીંયા પેલી 4 PLC છે ને એટલે અલગ અલગ એ લોકો કદાચ એ ઇનબિલ્ટ આવે છે. હવે આને ચેન્જ હું કરી શકું છું. 0 થી કરીને. હા 0થી હું કરી દઉં. ચાલો કે આપણું પ્રોબ્લેમ ના કરે. હા એ ક્યાંથી કરવું હું તમને બતાવું પહેલાં. આપણે જે પહેલાં હાર્ડવેર કન્ફિગર કર્યું હતું એમાં CPU તો એડ થઈ ગયું અને આપણા ઇનપુટ મોડ્યુલ છે DIDO એની પર ડબલ ક્લિક કરો તો એની અંદર એડ્રેસીસ કરીને પ્રોપર્ટી આવે છે. તેમાં સિસ્ટમ ડિફોલ્ટ છે તો બાય ડિફોલ્ટ સિસ્ટમ એને 124 નંબરનું એડ્રેસ આપે છે. હવે મારે એ નથી જોઈતું. આમ તો કોઈ ફરક નહીં પડે પણ આપણે થોડું ઇઝી કરવા માટે એને એવું કરે કે 0થી ચાલુ કરવું છે. તો 0 દબાઈ સેમ આઉટપુટને પણ મારે 0થી ચાલુ કરવું છે. અને હજુ એની બાજુમાં ઓકે આમાં વાત છે અને આને ઓકે કરીએ. હવે બીજું કે આમાં પહેલેથી જો આપણે નામ લખી દેવા હોય તો એ પણ અહીંયાથી જ થઈ જશે. આમાં સેમ આની પર પહેલાં ડબલ ક્લિક કર્યું હતું 0 કરવા માટે 124ની જગ્યાએ. રાઈટ ક્લિક કરીએ અહીંયા અને આમાં એડિટ સિમ્બોલ્સ કરીને ઓપ્શન છે. આ જો હવે એડ્રેસ બધા ખુલી ગયા અહીંયા. હવે અહીંયા સિમ્બોલ જે લખેલું છે ત્યાં આપણે એડ્રેસ આપી શકીએ છીએ. હું આને નામ આપી દઉં આપણું IN0. બીજું આપી દઉં છું ઓકે આ ટાઈપ. અચ્છા આમાં થોડું સિમ્બોલ છે ને એટલે નામ આપવામાં આપણે થોડું આપવું પડશે. અને હું ટોગલ સ્વિચ 0 નામ આપું છું. એટલે આવું જ્યાં રેડ આવે ને એનો મતલબ કે એ નામ કીવર્ડ ના યુઝ કરી શકો. એટલે IN0 એની અંદર સિસ્ટમમાં હશે કોઈ જગ્યાએ. પછી આને હું ટોગલ સ્વિચ 2 આપું છું. આને આપું છું ટોગલ સ્વિચ 2 અને સેમ આઉટપુટના એક બે આપી દઈએ હમણાં. આપેલું છેલ્લે આપે છે બુલિયન છે એમ. એટલે ડેટા ટાઈપ એનો બાય ડિફોલ્ટ એ લેશે કારણ કે ડિજિટલ ઇનપુટ છે 0 1 થાય એટલે બુલિયન ટેગને એનું આવી જાય. આ ક્યુ વાળું ચાલુ છે. ક્યુ વાળું એ આઉટપુટ છે આપણા. એટલે એને હું આપી દઉં છું સિમ્પલ કે છે LAMP0 તમને લખી દે છે. ના લખવા હોય તો ડાયરેક્ટ એડ્રેસ પણ આપણે ત્યાં આપી શકીએ છીએ. સર કમ્પ્રેસર ચાલુ કરવું પડશે એર માટે? ના એ પછી કરીએ. આપણે ખાલી હું તમને પ્રોગ્રામ બતાવી દઉં તમને. એ તો થઈ જ જશે જો કે એપ્લાય કરો એટલે આ ચેન્જીસ સેવ થઈ જાય. આ વિન્ડો અહીંયાથી ક્લોઝ કરી જે ચેન્જીસ કર્યો છે આમાં આપણે એટલે આને સેવ કરીશું. વચ્ચે ખાલી એક સાથ મિત્રભાઈ આ તો આપણે નવા પ્રોગ્રામને કમ્યુનિકેટ કરવા માટે છે. પણ માની લો મારે એક્ઝિસ્ટિંગ પ્રોગ્રામ હોય તો આ વાયર ના લગાડી તો ચાલે ને? અંદર હોય તમારે જોવો ના હોય અહીંયા તો ના લગાવો તો ચાલે. અંદર હોય ને ખાલી મારે બતાવવું હોય તો ચાલે ને? કેબલ ક્યારે લગાવવાનો તમારે પ્રોગ્રામ અહીંયા બતાવે છે અને અપલોડ કરવો છે કે અપડેટ કરવો છે તો બેઝિકલી જે અંદર ચાલે છે તમારે સોફ્ટવેરમાં પણ જોવું છે. જેવું મેં તમને હા પેલું ગ્રીન થતું હતું. ગ્રીન રેડ ગ્રીન જે થતું હતું કે કયું ઇનપુટ આવ્યું કયું ઇનપુટ નથી આવતું એની માટે કેબલ કનેક્ટ કરવો પડે. તમારે નવો પ્રોગ્રામ નાખવો છે એની અંદર ત્યારે કેબલ કનેક્ટ કરવો પડે. અને પછી આ વિન્ડો આપણે અહીંયા બંધ કરીએ અને ફરી પાછા આપણા પ્રોગ્રામમાં જતા રહીએ. તો આ એડ્રેસ કાઢી નાખો અહીંયાથી. તો જો પહેલેથી બધું આગળ આ એક ઇનપુટ અને આઉટપુટ આપણે લીધા હતા. તો ક્વેશ્ચન માર્ક પર ક્લિક કરીએ આપણે અને તમે ખ્યાલ છે કે તમે નામ આ રીતે આપે છે ટોગલ સ્વિચ 1 2 3 એવું. તો કોઈ પણ એક લેટર લખશો એટલે લિસ્ટ ખુલી જશે. એમાંથી મારે લેવું છે ટોગલ સ્વિચ 0. એનાથી મારે ઓપરેટ કરાવવું છે LAMP0. હમણાં સિમ્પલ રાખીને બીજા હું એક પ્રોગ્રામ એવો બનાવું સ્ટાર્ટ સ્ટોપ કન્ડિશન વાળો કે એક ટોગલ સ્વિચ નંબર 2 થી ચાલુ થાય ટોગલ સ્વિચ નંબર 3 થી બંધ થાય. અહીંયા ટોગલ સ્વિચ 1 લઉં છું. હવે બિકોઝ ટોગલ સ્વિચ છે એમાં છે ને એવું હોય કે ડિજિટલ ઇનપુટ અલગ અલગ ટાઈપના આવે. નોર્મલી ઓપન પુશ બટન પણ આવે, નોર્મલી ક્લોઝ પુશ બટન પણ આવે. તો નોર્મલી ક્લોઝ આ જે પ્રોગ્રામ કન્સિડર કરે છે બધું નોર્મલી ઓપન કરીને કન્સિડર કરીએ છીએ. જો નોર્મલી ક્લોઝ હોય તો આ સિમ્પલ ફરી જશે કારણ કે ઓલરેડી ત્યાંથી રિવર્સ સિગ્નલ આવે છે.
એટલે એ ખાલી આમાં તો જરૂર નથી, પણ ઇન કેસ ફ્યુચરમાં જ્યારે આપણે સમજાવતા હોય કોઈ તો એ આપણે એને કન્સિડર કરાવીશું. જો નોર્મલી ક્લોઝ ઇનપુટ હોય તો જે સિમ્બોલ અહીંયા યુઝ કરો છો એ રિવર્સ થઈ જાય. જો એનો હોય તો એનસી થઈ જાય, એનસી હોય તો એનો થઈ જાય. હવે આમાં બીજું એક ધ્યાન રાખવાનું પ્રોગ્રામિંગ કરતો કે એક આઉટપુટ એક જ વખત આઉટપુટમાં લેવાનું. ઘણી વાર એવું થાય કે આઉટપુટ 0 અહીંયા પણ લીધું, આઉટપુટ 0 અહીંયા પણ લીધું. કેમ? બિકોઝ એના બે અલગ અલગ ઇનપુટ છે કે ટોગલ સ્વિચ 0 થી પણ ઓપરેટ થાય છે, ટોગલ સ્વિચ 1 થી પણ ઓપરેટ થાય છે. આપણને બેઝિકલી નવું હોય તો અલગ અલગ લાઇનમાં લઈ લઉં, બંને ઇનપુટ અલગ, આઉટપુટ સેમ. બટ એમાં પ્રોબ્લેમ શું થાય કે ઇન કેસ એક ઇનપુટ ઓન હોય ને એક ઓફ હોય તો જ્યારે પહેલી લાઈન એક્ઝિક્યુટ થાય ત્યારે ઓન થઈ જાય, બીજી લાઈન એક્ઝિક્યુટ થાય ત્યારે બંધ થાય, ને એવું કન્ટિન્યુઅસલી થાય. તો અહીંયા તો એવું પ્રોબ્લેમ નથી, પણ ઇન્ડિકેશન જ છે. પણ જ્યારે એકચ્યુઅલ કોઈ મોટર કેવું કનેક્ટ કર્યો હોય તો એટલું ફાસ્ટ પેલું ઓન ઓફ ફ્લક્ચ્યુએટ થાય. તો એવું આપણે નહીં, કારણ કે એરર નહીં આપે. એરર ક્યારે આપે કે જો તમે એડ્રેસ ખોટું લખ્યું હોય, આઉટપુટ અહીંયા લઈ લીધું હોય, એની એરર આપે. પ્રોગ્રામિંગની એરર તમને નહીં બતાવે, એ આપણે ધ્યાન રાખવું. એટલે એ ધ્યાન રાખવું. હવે બીજું અમે એવું છે કે આ આઉટપુટ મારે હોલ્ડ રાખવું. હોલ્ડ કરો જે આપણે DOL સ્ટાર્ટરમાં યુઝ કરીએ છીએ કે સ્ટાર્ટ પુશ બટનની પેરેલલમાં હોલ્ડિંગ કોન્ટેક્ટ નાખીએ છીએ, તો સેમ ટર્મિનોલોજી અહીંયા એપ્લાય કરીએ છીએ. સ્ટાર્ટ પુશ બટન આ છે એનું, એના પેરેલલમાં હું આઉટપુટનું ફીડબેક લઈ લઉં. જે કોન્ટેક્ટરનો ઓક્ઝિલરી કોન્ટેક્ટ આપણે કનેક્ટ કરીએ છીએ સેમ એવું અહીંયા આપણે કરીએ. પણ એટલે આ તો પુશ બટનના કેસમાં જ જોઈએ ને, ટોગલ સ્વિચમાં તો ના જોઈએ ને. ટોગલ સ્વિચ પણ એવું કે તમે એકવાર આ તો કન્ટિન્યુઅસ આપો છો, પણ આપણે હમણાં કન્સિડર એવું હા, કરીએ તો કે સમજી બંધ ગયો. કરી દીધું. હા. ટોગલ સ્વિચ તો આ રહ્યું તો છે જ, હું બીજી રીતે પણ બીજી રીતે બતાવું પણ, હા, બરાબર. કરી શકીએ છીએ. એટલે પેરેલલમાં હા, હવે પેરેલલમાં લેવા માટે થોડું ડિફરન્ટ કેસ છે અહીંયા કે જેની પેરેલલમાં લેવું હોય ને એની આગળ લાઈન સિલેક્ટ કરવાની. હવે આ એક ઓપ્શન ઇનેબલ થાય અહીંયા, એ ઓપન બ્રાન્ચ. પછી તમારે એનો એનસી જે લેવું હોય એ લેવાનું, બિકોઝ આપણે ફીડબેક લઈએ છીએ તો ઓબ્વિયસલી એનો જ આવશે, એનસી નહીં આવે, એ તો રિવર્સ ફીડબેક જાય. અને પછી એ બ્રાન્ચને ક્લોઝ કરવાની, ડાયરેક્ટ નહીં આવે. બ્રાન્ચ ઓપન કરવાની, ઇનપુટ આઉટપુટ લેવાનું, પછી બ્રાન્ચ ક્લોઝ કરવાની. અને પછી આઉટપુટનું એડ્રેસ લખી દેવાનું અહીંયા. આ તમારું એડ્રેસ સેટઅપ. 0.1. એટલે આ પ્રોગ્રામ બની ગયો આપણો. લેમ્પ પણ એણે ડાયરેક્ટ લઈ લીધું છે. હા, એ તમે એડ્રેસ પણ લખી શકો છો, યાદ હોય તો. નહીં તો લેમ્પ પણ લખશો તો પણ આવી જશે, કારણ કે એ ડિફાઇન થઈ ગયું આપણા સિસ્ટમ. પ્રોગ્રામ પહેલાં સેવ કરીએ આપણે. હવે તમે ટ્રાન્સફર કરો છો PC ટુ, હા વાંધો મૂકી દો, પોઝ કરી મૂકી દો. તો હવે નેસેસરી નથી કે એમાં એક જ કંટ્રોલર હોય, મલ્ટિપલ કંટ્રોલર પણ હોઈ શકે છે. તો બધા કંટ્રોલર માટે મારે અલગ અલગ પ્રોજેક્ટ બનાવવાની જરૂર નહીં. હું એક જ પ્રોજેક્ટ બનાવીશ, યુનિટ 1, એમાં 4 PLC તો 4 PLC હું એકમાં જ નાખી શકું છું. તો એ મને સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટમાં બધું મળી રહે. સિમેન્સમાં આવું છું. બીજું અમુક PLC છે એમાં એવું હોય કે મલ્ટિપલ PLC તો બધાના સેપરેટ પ્રોજેક્ટ બનાવો, સિમેન્સમાં નથી. હવે આપણે આને કનેક્શન કરાવવું છે. તો કનેક્શન કરાવવા માટે ઉપર PLC કરીને મેન્યુ બારમાં મેન્યુ છે, એમાં એક ઓપ્શન છે એસ્ટાબ્લિશ કનેક્શન ટુ કન્ફિગર્ડ CPU. તો એની પર ક્લિક કરીએ આપણે. એટલે જો હવે આપણે આમાં કમ્યુનિકેશન કન્ફિગરેશન કોઈ એક્સ્ટ્રામાં કરવાનું ના, કારણ કે પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન છે. જો અહીંયા કનેક્ટ થયેલું હશે અને બીજું કમ્યુનિકેશન સાઈડ આપણે કશું ચેન્જ નથી કરતું, એઝ ઇટ ઇઝ PLC સિલેક્ટ કરી પ્રોગ્રામ બનાવો તો સીધું અહીંયા છે ને તમને આવું લખાણ આવી જશે નીકળતું રન. એટલે આ કનેક્ટ થઈ ગયું. હવે બીજું અમે એ છે કે તમે PCમાંથી કંટ્રોલરની અંદર પ્રોગ્રામ ટ્રાન્સફર કરો છો, એને કહેવાય ડાઉનલોડ. અને કંટ્રોલરમાંથી PCમાં લાવતો એને કહેવાય અપલોડ. ત્રીજો એક કન્ડિશન છે ગો ઓનલાઈન, કે આપણે લાઈવ જોવું હોય કે અંદર શું ચાલે છે આપણે જોઈએ છે, એને કહેવાય ગો ઓનલાઈન. કાં તો પછી અત્યારે આ કનેક્ટ થયું પણ પ્રોગ્રામ કોપી પ્રોગ્રામ નથી થયો, આપણે ખાલી કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું કે હવે એને ખબર પડી કે કંટ્રોલર છે, લાઈવ છે. હવે આપણે કરીશું ડાઉનલોડ. અગેન ત્યાં આની પર સિલેક્ટ કરીશું આપણે અને ક્લિક ઓન ડાઉનલોડ કરીએ આપણે. એટલે એ ઓલરેડી એવું કહે છે કે ઓલરેડી બીજો કોઈ પ્રોગ્રામ છે તમારે ઓવરરાઇટ કરવો છે, તો આપણે એમાં કરીશું યસ.
અને આવું અહીંયા લખાણ જો બ્લોક લોડેડ. એટલે થઈ ગયું તમે હા, હવે અહીંયા મોનિટર કરવું હોય તમારે તો અહીંયા આ મોનિટરનો ઓપ્શન છે. સ્પેક્સ જેવું છે એની પર ક્લિક કરો ને એટલે મોનિટરિંગમાં આવી જાય. હા, અને અહીંયા આવું રન આમ કન્ટિન્યુઅસ ગ્રીન અને રેડ થવું. હવે આવું અહીંયા ગ્રીન ના દેખાતું હોય તો ખાલી એક વખત ક્લિક ઉપર નીચે કરો તો આઈ થિંક એ દેખાવાનું ચાલુ થવું જોઈએ. હા, એ થોડું રિફ્રેશ થવામાં ટાઈમ લે. તો હવે આપણે ત્યાં પેલું પુશ બટન દબાવીશું ને પહેલું ટોગલ સ્વિચ પહેલી આ પહેલી આ બાજુ હા બરાબર એટલે ટોગલ સ્વિચ ત્યાં પ્રેસ કરી એટલે અહીંયાને સિગ્નલ થયું અને એનાથી Q0.0 ઓન થાય છે તો ત્યાં પણ Q0.0 ઓન થશે. બરાબર, આ વાયરિંગ થઈને થયેલું છે. હા વાયરિંગ ના થયું હોય તો તમે કંટ્રોલર પર જોઈ શકો છો કે આ ઇનપુટ 0.0 આવે છે આ રહ્યું. બરાબર, અને એનાથી Q0.0 ઓન થાય છે તો PLC પર ઇન્ડિકેશન મળી જાય આપણને. બીજું આગળ સ્ટાર્ટ સ્ટોપ વાળું છે. એમાં 1 નંબરના પુશ બટનથી ચાલુ થાય અને 2 નંબરના પુશ બટનથી બંધ થાય. તો એ આ 1 નંબરનું ઇનપુટ આપ્યું તો અહીંયા સિગ્નલ થાય છે ચાલુ છે અને ફીડબેક થ્રુ હોલ્ડ થઈ ગયું. હવે ઇન કેસ હવે પુશ બટન છે તો નીકળી જાય. હમણાં તો ટોગલ સ્વિચ છે પણ એકચ્યુઅલમાં તો પુશ બટન હોય તો એ નીકળી જાય ઇનપુટ તો પણ હોલ્ડ તો પણ હોલ્ડ રહેશે હા યસ વાયા ફીડબેક કન્ડિશન. ઓફ ક્યારે સ્ટોપ નહીં દબાવ્યો ત્યાં સુધી હા, સ્ટોપ ના દબાવો ત્યાં સુધી બંધ ના કરો. તો એની માટે હતું ઇનપુટ નંબર 2. એટલે જેવું ઇનપુટ નંબર 2 આવે તો સ્ટોપ. આ રીતની કન્ડિશન છે આમાં. હવે આ જે વાયરિંગ છે એ તો ઓલરેડી થયેલું જ છે બરાબર હા, એ થયેલું છે. આ લોકોએ આમાં એડ્રેસિંગ આ નથી બતાવ્યું. એમણે છે ને વેરિયેબલ બનાવ્યા છે S1 અને H1 તરીકે. તો પછી આપણે ત્યાં ખાલી એટલે S1 જોડે એમણે IX0.0 લીધું છે. આ એમણે આમાં આવું સિમ્બોલ આપ્યું છે S1. આપણે જેવું નામ આપ્યું ને એવું એમણે સિમ્બોલ અચ્છા આપ્યું આ અંદર તમે કર્યું એ જ વિડીયો છે હા. હમ. સિમ્બોલ બનાવ્યા છે એમણે. હમ. પછી બીજું આમાં આવે પેલું ટાઈમર અને કાઉન્ટર આવે. આ તો ડાયરેક્ટ ઇનપુટ આઉટપુટ. હા, એ જોયેલી વિડીયો આ લોકોનું ચાલુ કરીએ. આ તો થઈ ગયું આપણે એક લેનથી એક કરવાનું પછી બગલર એલાર્મ એ નોટ ફંક્શન રિવર્સ ફંક્શન. આમાં એવું છે કે એમને એમ ચાલુ રહે છે ને ઓપરેટ થાય ત્યારે હા એનસી જેવું જ હા, છે ને NC એટલે આ સિગ્નલ રિવર્સ થઈ જાય. હવે માની લો કે તમારો પ્રોગ્રામ ચેક કરી લીધો તો આની પર ફરી પાછું ક્લિક કરો એટલે ડિસ્કનેક્ટ થઈ જાય. આને હું એનસી કરી દઉં છું ખાલી. અને ફરી ડાઉનલોડ આપું શોર્ટકટ અહીંયા પણ છે ડાઉનલોડ. હવે બાય ડિફોલ્ટ ચાલુ થઈ જશે ને આપણે બંધ કરવા માટે પેલું કરવું. હા. ડિફોલ્ટ કન્ડિશનમાં હમણાં બાય ડિફોલ્ટ ચાલુ છે. સિગ્નલ આપશો તમે ઇનપુટ ત્યારે બંધ નોટ ગેટ થઈ ગયો આપણું બેઝિકલી. ટોગલ 1 ઓન કરીશ પેલું હા, zero. ટોગલ 0 ઓન કરશો એટલે બંધ. સૌથી પહેલું બરોબર પહેલાં એ બાજુ પહેલું નહીં એ નહીં હા થઈ ગયું. Trace with protected learning. તો end છે. એન્ડ ગેટ એટલે બે થાય છે. સિરીઝમાં લેવાનું એનો કન્ડિશન. Or logic. Or બે થાય. parallel માં લેવાનું. પેલું હમણાં હોલ્ડ કર્યું એને હા. જેવું છે. Declaration of variables of the PLC.
મતલબ વેરિયેબલ્સ ડિક્લેર ડિફાઇન કરે એની વાત છે. આ તો ટ્રુથ ટેબલ જ ઇમ્પ્લિમેન્ટ કરે છે. ઇમ્પ્લિમેન્ટ કરે છે. તો બેઝિકલી અમે એવું છે કે આઉટપુટ આમાં લખીએ આપણે ટ્રુથ ટેબલ જ નાખીએ કે શું આ ફ્લિપફ્લોપ આ ફ્લિપફ્લોપ છે હમ. એસઆર અને આરએસ ફ્લિપફ્લોપ એમાં એવું છે કે એમાં પ્રાયોરિટી કોને જાય એસઆર એટલે સેટ રીસેટ set એક ઇનપુટથી આઉટપુટ સેટ થાય ને બીજાથી રીસેટ થાય આપણે સ્ટાર્ટ સ્ટોપ બનાવીએ એવું પણ આમાં એવું હોય કે ઇન કેસ બંને ઇનપુટ જાય જ્યારે સેટનું પણ સિગ્નલ જાય છે રીસેટનું પણ સિગ્નલ જાય છે સેમ ટાઈમ તો પ્રાયોરિટી કોને મળે વન જ્યાં લખેલું હોય છે આરએસ ફ્લિપફ્લોપમાં આર પર પ્રાયોરિટી હોય એટલે એ મળે આપણે એક વાર એને જોઈ લઈએ બીજામાં એને reset આર અહીંયા જ છે એસઆર અને આરએસ ફ્લિપફ્લોપ અચ્છા આપણે હવે આ જે આની પહેલાંનો હું તમને બતાવી દઉં કે આ આપણે આઉટપુટ હોલ્ડ કરાવ્યું નોર્મલ કન્ડિશનથી કરાવ્યું ફીડબેક લઈને હોલ્ડ કરાવી બીજું એક બાય ડિફોલ્ટ અહીંયા પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શન આવે છે સેટ અને રીસેટ અને ને ઓફલાઈન લઈ જવા માટે તમે શું ડિસ્કનેક્ટ આ જે પહેલાં અચ્છા ક્લિક એટલે કર્યું હા, હતું ઓકે ને, એની પર આપણે ક્લિક કરીએ એટલે મોનિટરિંગ ઓન ઓફ થઈ જાય એટલે આ છે સેટ અને રીસેટ એટલે એમાં કન્ડિશન એવી છે પહેલાં એ જોઈએ આપણે પછી હું તમને આ બતાવું એટલે થોડો ખ્યાલ આવશે એક ઇનપુટ 0 લઉં છું એનાથી આઉટપુટ 0 મારે હોલ્ડ કરાવવું છે એટલે M0 એટલે હવે તમારે છે ને પેલું હોલ્ડિંગ આપવાની જરૂર નહીં સેટ પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શનનું કામ એવું છે કે એક વખત સિગ્નલ મળી ગયું ઇનપુટ સાઇડથી તો આઉટપુટને ઓફથી ઓન સ્ટેટમાં ફ્રીઝ કરી દેશે ઓનમાંથી ઓફમાં નહીં કરાવી શકે એનું કામ ખાલી 0 to 1 કરવાનું બસ ક્યારે 0 to 1 થાય જ્યારે ઇનપુટ સિગ્નલ ફર્સ્ટ ટાઈમ મળે ત્યારે તો રીસેટ કરવા માટે મીન્સ બંધ કરવા માટે સેપરેટ ઇનપુટ લેવું પડે અને રીસેટ લેવું પડે અને રીસેટ કોનું જેને સેટ કર્યું હોય એનું એટલે એક પેર થઈ ગઈ એક 0 to 1 કરે છે એક 1 to 0 કરે છે એટલે પેલા આઉટપુટને બદલે અહીંયા તમે સેટ સેટ રીસેટ લીધું ઇનપુટ હું ડિફરન્ટ લઈશ ઓબ્વિયસલી કારણ કે એકથી મારે ઇનપુટ આપવાનું છે સેટને બીજાથી હું રીસેટ કરાવું છું તમે પેલું જે વન કરવાનું કહેતા હતા તે એ સેટ એસઆર અને આરએસ ફ્લિપફ્લોપ હું પછી બતાવું કારણ કે એની પહેલાંનો અચ્છા, કોન્સેપ્ટ આ છે એ concept સમજ આ લઈએ છે. એટલે હવે આનો હું આ રીતે થોડું સમજાવું એટલે હમણાં જો આઉટપુટ વનને કન્સિડર નથી કરતા આપણે ઝીરોને કન્સિડર કરીએ તો ઇનપુટ 0 જ્યારે મળે એકવાર એટલે આઉટપુટ 0 ઓન થઈ ગયું અને પછી ઇનપુટ રિલીઝ થઈ તો પણ એ હોલ્ડનું હોલ્ડ જ રહેશે યુઝિંગ સેટ પ્રોગ્રામિંગ રીસેટ ક્યારે થાય કે જ્યારે નવું ઇનપુટ આપો તમે ત્યારે જઈને બંધ થશે એટલે સ્ટાર્ટ સ્ટોપ જ થયું બટ ડિફરન્ટ પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શન હવે પેલું આપણે સેટ રીસેટ જોઈએ આ ઓનલાઈન છે એમાંથી ઓફલાઈન જવા માટે ફરી મોનિટર પર ક્લિક કરો તમે એટલે ડિસ્કનેક્ટ થઈ જશે હવે આરએસ અને એસઆર વાળું હું તમને બતાવું એમાં સેટ અને રીસેટના ઇનપુટ આપવા પડશે આપણે એટલે અહીંયા આપશું અને આઉટપુટ પણ કન્સિડર કરવા પડશે આઉટપુટ આપણે આપીએ છીએ 0 1
હજુ એક રેડ ક્વેશ્ચન માર્ક દેખાય છે. સો બેઝિકલી અહીંયા સેટ રિસેટ ફંક્શનને વર્ક કરવા માટે એક વેરિયેબલની જરૂર છે. એટલે આ તો હમણાં સુધી જે જોયું એ બધા હતા તમારા બાય ડિફોલ્ટ ઇનપુટ આઉટપુટ જે આવ્યા હતા. ઘણીવાર લેડર બનાવવા માટે આપણે કોઈ મીડિયેટર કાં તો કોઈ વેરિયેબલ, જો આપણે કોડિંગમાં અમુક વેરિયેબલ કન્સિડર કરીએ છીએ, બુલિયન, ઇન્ટીજર, રિયલ ડેટા ટાઈપ વાળા, તો એવા અહીંયા પણ વેરિયેબલ આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો આમાં સ્ટ્રક્ચર એવું છે સિમેન્સમાં કે બુલિયન વેરિયેબલ જોઈતું હોય તો તમે સ્ટાર્ટ કરી શકો છો એમ મીન્સ મેમરી, એને વેરિયેબલનું મેમરી બીટ કહે છે. તો વેરિયેબલનું નામ અહીંયા અલગ આપણે કોઈ પણ ના આપી શકીએ, ફિક્સ એડ્રેસ છે. તો એની આગળ સ્ટાર્ટિંગમાં આવવું જોઈએ એમ મીન્સ મેમરી. પછી જો તમારે બુલિયન જોઈતું હોય તો M0.0, M0.1 અપ ટુ M0.7. હજુ વધારે જોઈતું હોય તો M1.0 અપ ટુ M1.7. કોઈ જગ્યાએ ઇન્ટીજર વેરિયેબલ જોઈએ છે તમારે, MW લખો, MW1. પછી નેક્સ્ટ ઇન્ટીજર જોઈતું હોય ને તો MW2 ના લખાય, બિકોઝ એક વર્ડની અંદર 16 બીટ હોય. તો MW1 લખ્યું એ કેટલું કન્ઝ્યુમ કરે, તો બેઝિકલી એનું સ્ટ્રક્ચર એ હોય બાઇટમાં હોય. તો MW1 ની અંદર બાઇટ નંબર 1 અને બાઇટ નંબર 2. થોડું બનાવું, થોડું શું આવું સર હાલો. વચ્ચે જ લઈ લો બેઠો કોઈ ગયા. આ બધી હા કંઈ નહીં, ના સર એટલે મારી છેલ્લે લખેલું તો કંઈ નહીં, છેલ્લે 2-3 પાના લઈ લો, વાંધો નહીં. એક થોડું નાનું પેજ ના લે, અરે સર લેવા ને વાંધો નહીં, આટલે લે. બેઝિકલી આમાં સ્ટ્રક્ચર હોય તો અંદર બધું બાઇટમાં જ, લાઈક એને કહેવાય મેમરી બાઇટ 0, મેમરી બાઇટ 1. હવે CPU પાસે આ જ હોય. આપણે જ્યારે જોઈએ છે બુલિયન ટાઈપ નેમ કાં તો બુલિયન ડેટા ટાઈપ, તો હું શું કરું છું, એડ્રેસ લખું છું આ રીતે આની અંદર M0.0. તો બેઝિકલી CPU શું કરે કે મેમરી બાઇટ 0 પાસેથી એક બીટ અહીંયા લઈ લેશે. ઓકે. પછી હજુ આગળ લઈ શકું છું અપ ટુ M0.7 સુધી. હજુ મારે બુલિયન વેરિયેબલ જોઈએ છે તો હું M1.0 લઉં, તો એ શું કરે, મેમરી બાઇટ 1 પાસેથી લઈ લેશે અપ ટુ M1.7. હવે મારે પ્રોગ્રામ કરતી વખતે ધ્યાન રાખવાનું કે M0.0 જો મેં લીધું હોય પ્રોગ્રામમાં, નેક્સ્ટ આઈ નીડ ઇન્ટીજર વેરિયેબલ. તો ઇન્ટીજર વેરિયેબલ માટે એડ્રેસ આ રીતે આવે MW, મેમરી વર્ડ કહેવાય એને. એટલું બુલિયન છે. હા, એટલે એમાં આ રીતે આવે મેમરી વર્ડ. જ્યારે હું યુઝ કરું છું તો મારે ચેક કરવું પડે કે મેં કોઈ જગ્યાએ M0.0, M1.0 લીધો છે. જો લીધું હોય તો એના નેક્સ્ટ બાઇટથી સ્ટાર્ટ કરવાનું. જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં લીધું છે M0.0, M0.1 મારા પ્રોગ્રામમાં, 0.2 થી ચાલુ. બરાબર. એટલે મારે MB0 ની અંદર અમુક બાઇટ યુઝ થઈ ગઈ, એટલે એ બાઇટ મારે છોડ દેવાની. મારે સ્ટાર્ટ કરવાનું MW1 થી. તો MW1 જેવું લખો ને એટલે શું થાય, આ બંને કમ્બાઈન થઈ જાય અને તમને એક ઇન્ટીજર ડેટા ટાઈપ મળે. એટલે આની 8 બીટ અને આની 8 બીટ કમ્બાઈન થઈને એક 16 બીટનું ઇન્ટીજર વેરિયેબલ તમારો બની જાય. એટલે હવે નેક્સ્ટ તમારે લેવું હોય ને તો MW2 ના લેવાય, બિકોઝ 2 લો ને તો 2 અને 3 મર્જ થાય. તો 2 અને 3 મર્જ થાય તો તમે MW1 નો કોઈ વેલ્યુ લખો ને એટલે ઓટોમેટિક MW2 માં વેલ્યુ સ્ટોર થઈ જાય. એ આપણે નહીં કરવાનું. આપણે ધ્યાન રાખવાનું કે MW1 છે તો પછી મારે MW3 લેવાનું, તો 3 અને 4 કમ્બાઈન થઈને આ બને. હજુ આગળ તમારે વેરિયેબલ જોઈતું હોય, ડબલ ઇન્ટીજર વેરિયેબલ કાં તો પછી પોઈન્ટવાળી વેલ્યુ, કારણ કે આમાં પોઈન્ટવાળી વેલ્યુ ના લખી શકે. 10, 15, 20 એવા ફૂલ નંબર લખે. ફ્રેક્શનવાળા નંબર લખવા માટે રિયલ ડેટા ટાઈપ છે. રિયલ કાં તો ફ્લોટ અહીંયા કેટલા હશે, તો એની માટે ડેટા ટાઈપ લેવો પડે MD, મેમરી ડબલ વર્ડ. મેમરી ડબલ વર્ડ તમે લો, અહીંયા 3 લીધું છે, 3 લીધું હોય તો હું 4 પછી 5 લઉં. તો MD5 લો, તો આમાં પછી તમારે અસાઇન કરવાનું. MW ઓટોમેટિક ઇન્ટીજર ડેટા ટાઈપ લઈ લે, પણ MD5 કેન બી ડબલ ઇન્ટીજર ડેટા ટાઈપ ઓર રિયલ ડેટા ટાઈપ.
કારણ કે બંને 32 બીટ યુઝ કરે છે. યુઝ કરે છે. એટલે પછી અંદર સેપરેટ આપણે સિલેક્ટ કરવું એ ત્યાં જ ઓપ્શન આવશે, રાઇટ ક્લિક કરીને સિલેક્ટ કરી શકીએ છીએ. તો MD ફાઇલ હો ને તો એની અંદર 5, 6, 7 અને 8 આ ટોટલ 4 બાઇટ કમ્બાઈન અને એક ડબલ વર્ડ મળે. તો નેક્સ્ટ ડબલ વર્ડ કાં તો નેક્સ્ટ ઇન્ટીજર કાં તો જે પણ જોઈતું હોય એ હવે તમારે MD કાં તો MW આ 9થી ચાલુ કરવું પડે. એટલે આ થોડું આપણે અંદર ધ્યાન રાખવું પડે. એટલે હું અહીંયા લાવું છું SR અને RSમાં આવું જે ક્વેશ્ચનમાં છે ત્યાં એને એક વેરિયેબલ એડ્રેસ જોઈએ છે. અને વેરિયેબલ કયા ટાઈપનું? બુલિયન. બુલિયન. અહીંયા અને એ જો ના ખબર પડે ઘણી વાર કોઈ ઇન્સ્ટ્રક્શનમાં કયા ટાઈપનું ડેટા ટાઈપવાળું નામ આવશે તો તમે સિલેક્ટ કરીને આઈ થિંક F1 દબાવશો અહીંયા તો તમને અહીંયા લખાઈને આવી જશે એ સ્પેસિફિક એ ઇન્સ્ટ્રક્શનની હેલ્પ તો SR અને Qમાં આ તમારા બુલિયન ડેટા ટાઈપ છે અને આ જે એડ્રેસ લખ્યું છે ત્યાં પણ બુલિયન ડેટા ટાઈપ છે. કેટલું સપોર્ટ થઈ શકે છે આમાં IQMLD આ ટાઈપના એડ્રેસ એમાં આવી શકે છે. તો આપણે જનરલી કોઈ ઇનપુટ આઉટપુટ નથી લેતા મેમરી એડ્રેસ લઈએ. તો અહીંયાથી પ્લસ આવું કદાચ આમાં આ રીતનું એ લોકોએ એક્ઝામ્પલ પણ આપ્યું છે. એક ક્વિક રેફરન્સ મળી જાય તમને. તો અહીંયા હું એક M0.0 કરીને બુલિયન એડ્રેસ આપી દઉં છું. એટલે આ એક આપણું ફ્લિપ ફ્લોપ વાળો પ્રોગ્રામ રેડી થયો અને આપણે ચેક કરીએ. પણ આ બધા પેલું જે 1 કહેતા હતા એ હજી અમને હા એ આમાં નથી બતાવતા પણ એ હું બતાવ્યું. એટલે SR નો મતલબ કે S1R છે એવું છે ને એનો મતલબ? હા જે ઉપર હશે ને એને પ્રાયોરિટી મળશે. પ્રાયોરિટી. હમણાં તો આઉટપુટ 0 છે અને આપણે પેલા બંધ કરાવી દઈએ. આ નોર્મલ કન્ડિશન છે બરાબર. હવે 0 થી 0 અને 1 થી બંધ થાય એટલે આ નોર્મલ ઓપરેશન થયું સ્ટાર્ટ સ્ટોપ વાળું. ડિફરન્સ SRનો ફાયદો એ કે તમારે આ જે ES1 જો છે એમાં બતાવતું નહીં લેટરમાં. આ વાળું ને બેઝિકલી એમ એવું છે કે અહીં વેલ્યુ અહીંયા બતાવશે. અચ્છા. આમાં એવું છે કે તમે અહીંયા ઇનપુટ લેશો ને તો પણ ખાલી એડ્રેસ જ શો કરશે. જો હું રીસેટ આપું તો પેલી વેલ્યુ 1 દેખાય. SR નો પણ આ સાથે આપણે કંઈ કનેક્ટ કરવાનું એડ્રેસ ખાલી એડ્રેસ આપી દેવાનું. હા એડ્રેસ આપી દેવાનું તમારે ઇનપુટનું જે ઇનપુટથી ઓપરેટ કરાવવું હોય. તો બેઝિકલી જ્યારે જો આ પણ હું આપું છું અને ઇનપુટ 0 પણ આપું છું તો કન્ડિશન આપણે જાય છે રીસેટને. નીચે જોઈ લઈએ આપણે ઉદાહરણ 2 પણ આપીએ રીસેટ પણ. હા તો SRનો મતલબ પ્રાયોરિટી રીસેટને મળશે અને RSનો મતલબ પ્રાયોરિટી સેટને મળશે. જો બંને ઇનપુટ હમણાં હાઈ છે તો આઉટપુટ બંધ થાય છે. બંને ઇનપુટ હાઈ છે નીચેવાળું S1R છે હા બરાબર. હા હા એટલે આમાં આ કન્સિડર આ કરી શકો કે નીચેવાળાને પ્રાયોરિટી મળે જ્યારે બંને ઇનપુટ એક સાથે લાઈવ થાય તો. એટલે બે કન્ઝિક્યુટિવ એક્સરસાઇઝ છે એની છે કે SR ને એક RS. હા ટાઈમર બ્લોક તમને અહીંયા મળશે. ટાઈમર કરીને ફોલ્ડર છે એમાં મળશે. આ જેટલા ટાઈમર છે મારે પણ જોવું પડશે આ ટાઈમર વાળું કારણ કે ખાસો ટાઈમ પછી એ તો અમે થિયરી જોઈને Normal. આમાં એવું હતું કે અમારે ખાલી આ PLC આનેથી